મારું નામ નરેન્દ્ર છે, નરેન્દ્ર ચુડાસમા. ધ સ્પેસમાં રહીએ છીએ અમે લોકો. કમિશનર ઓફિસે અમે રજૂઆત એ જ કરવાની છે કે ભાઈ અમારા જે પ્રોબ્લેમ છે એનું નિવારણ કરે, કેમ કે આ લોકો મેન્ટેનન્સ દીધા પછી આવી બધી પ્રોબ્લેમ્સ થાય છે ને અત્યારે એ લોકો જે અમને હિસાબ આપવા માંગે છે એ હિસાબ મેન્ટેનન્સ આપ્યા એનો અડધો આપે. હવે ખર્ચો શેનો કર્યો છે, શું કર્યો છે, કોઈ પણ પ્રકારની એ લોકો બાંહેધરી લેતા નથી. ફાયર સિસ્ટમ છે, ફાયર સિસ્ટમમાં જે કંઈ એ લોકોએ ખર્ચો કરાવ્યો છે એ લોકોએ અમારા પૈસામાંથી કરાવ્યો છે, જે કે નિયમ પ્રમાણે બિલ્ડરોએ એ બધું કરીને દેવું પડે એમ છે. બિલ્ડરો એવું કંઈ કરીને દીધું છે નહીં ને અત્યારે અમને એક શું કહેવાય ને રેગ્યુલર પાણીનું પ્રોબ્લેમ છે. અત્યારે આપણે જીબી વાળા લાઇટ કનેક્શન કાપવા માટે આવેલ છે, તો એ બધાનું શું કરવાનું? બધું પેમેન્ટ બધું એનું છે. હવે એ અમારી ઉપર અમે છેલ્લા કેટલા દિવસથી એમને ફોન કરવાની ટ્રાય કરીએ છીએ. ભાઈ અમારા ફોન બ્લોક કરીને બેઠા છે. કોઈનો ફોન કમિટી મેમ્બરનો તો છોડો, પણ કોઈ પણ ફ્લેટ ધારકોનો ફોન પણ એ ઉપાડવા માટે તૈયાર નથી. હવે આ પ્રોબ્લેમ લઈને અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આમાં એ લોકો આવે, ઇન્ટરફિયર કરે અને અમારું જે કંઈ પ્રોબ્લેમ છે એનું નિવારણ કરવાની કોશિશ કરે. વર્ષા જોબનપુત્રા, માધાપર ચોકડી, ધ સ્પેસ બિલ્ડિંગમાં રહું છું. 4 વર્ષ ત્યાં રહેવા આવી. અમે જ્યારે ફ્લેટ લીધો ને ત્યારે બિલ્ડરે અમને ઘણી બધી એટલી બધી ઓલી આપી હતી ને કે અમે આમાં કોઈને સારા વ્યક્તિને જ રહેવા આપશું, આમ કરશું, તેમ કરશું. 1.5 લાખ અમારું મેન્ટેનન્સ લીધું છે જે ઇમ્યુનિટીઝ માટે. તો ઇમ્યુનિટીઝ તો હજી 4 વર્ષમાં એક પણ અમને જોવાય નથી મળી. વાપરવા તો એક બાજુ રહ્યું, બાકી અત્યારે પાણીના પ્રશ્ન એટલા બધા છે ને કે વાત જવા દો. લાઇટના પ્રશ્ન છે, પાણીના છે. 16 સભ્યો અમારા બનાવેલા પોતે બિલ્ડરે જ બનાવ્યા છે. 16 સભ્ય બરાબર. 16 સભ્ય મળવા જાય કે ભાઈ અમારી આ તકલીફ છે તો હા કરે, જવાબ કાંઈ આપતા નથી. કે નથી ક્યારેય ફરિયાદ કરી હોય ને ત્યાં સ્પેસે આવીને કોઈ વાતચીત કરી કે બધાને મીટિંગ કરીને ભેગા કરીને એને સોલ્યુશન કાઢી દીધું. કોઈ પ્રશ્ન ઉકેલતા નથી બરાબર. કોઈ જાતની એ લોકો જવાબદારી લીધી જ નથી ને અમારી પાસે જે 1.5 લાખ લેખે મેન્ટેનન્સ લીધું છે એમાંથી અત્યારે અમારા 2 કરોડ જમા છે, એમાં કોઈ વાતની અમને જવાબ દેતા નથી. ઈ કે થઈ જશે, થાશે ને આમ ને તેમને આડાવડા ઘણા બધા અમને જવાબ આપે છે. એટલે અમારું ઇમ્યુનિટીઝ બધી છે અમારામાં. સ્વિમિંગ પુલ છે, ગાર્ડન છે, થિયેટર છે, કોઈ વસ્તુ ચાલુ કરવામાં નથી આવી. જીમ છે, લાઇબ્રેરી છે, કોઈ વસ્તુ ચાલુ કરવામાં નથી આવી. હવે આપણે તો કેટલી બધી આશાએ આવ્યા હોય કે ઓહો ઇમ્યુનિટીઝ છે અહીંયા બધી, ને આપણે ફેમિલી સાથે સારા વ્યક્તિને આપશું. અત્યારે ભરવાડ, દરબાર, આયર બધાય ભરેલા છે. અમને ચોખ્ખી ના પાડી હતી કે જ્ઞાતિ તમને એકઈ એવી નહીં ભરીએ કે તમને તકલીફ પડે રહેવા વાળાને. જ્યારે જેને લીધો ને ત્યારે બધાને આવી જ વાતો કરી છે અને પછી બધાને આપ્યા છે ફ્લેટ જે એને મન પડે ને એવા. પાણીનો પ્રશ્ન અત્યારે મેઇન છે. અમને કાલથી પાણી વગરના 200 ફ્લેટ દુખી થાય છે. આનું શું કરવાનું છે? મેન્ટેનન્સ નો જવાબ નથી દેતા. અમારા ફોન રિસીવ નથી થતા, કોઈ જાતનો જવાબ જ નથી મળતો.